આગળ વધીએ પૂર્ણાહુતિ તરફ. જેનું નામ છે એનો નાશ છે, જેનું સ્થાપન છે એનું ઉત્થાપન પણ છે. તો આપણે અહીંયા કથા વાણી સત્સંગ એને વિરામ આપીએ પહેલા આ ઢાક ગામના પાદરે દિવ્ય આત્માઓની વચ્ચે, ગુરુદેવની વચ્ચે અને સિદ્ધનાથ મહાદેવના પટાંગણમાં જે પરિવારે આ શિવ કથાની ધૂન મચાવી અને આપણને બધાને પ્રભુનું નામ લેવડાયું, એ કાંઈ 2-3 વર્ષનો મામલો નથી, પરંતુ ઊંડા ઉતરીએ તો ખબર પડે કે સ્વર્ગસ્થ શ્રી નાથાભાઈ વીરાભાઈ કરોત્રા અને સ્વર્ગસ્થ શ્રી સોનાઈબેન નાથાભાઈ કરોત્રા જે આ પરિવારના મોભી હતા, એમનો જે આ પરિવાર છે, તો આ બંને પતિ પત્ની જે આપણી વચ્ચે અત્યારે નથી, પણ આ પરિવારે જે આ કાર્ય કર્યું એમાં આ બંને પતિ પત્નીના આ પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ છે તો જ થાય. તો નાથાભાઈ અને સોઈનાબેનને પણ વ્યાસગાદી પરથી મહાદેવના ચરણોમાં બેસી યાદ કરી અને આશીર્વાદ આપું છું કે આ કથાના માધ્યમથી હે મહાદેવ, આ બંનેના આત્માને તું તારા શરણમાં લેજે અને એને પરમ શિવલોક અને મોક્ષની પ્રાપ્તિ કરાવજે. આ સિવાય કરોત્રા પરિવારની અંદર જે કોઈ આપણી વચ્ચે રહ્યા નથી, કપરા કાળની અંદર જોગ સંજોગમાં એ તમામ આત્માઓને પરમાત્મા શ્રી મહાદેવ, માં પાર્વતી એ દિવ્ય આત્માઓને પોતાના ચરણમાં લઈ અને એને પરમ મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય એવા વ્યાસગાદી પરથી મારા આશીર્વાદ છે. બટુકભાઈને તો રોજ યાદ કરીએ વ્યાસગાદી પરથી, બટુકભાઈને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ, જાહીબેનને પણ આશીર્વાદ, બાલાભાઈ એમને પણ મારા ખૂબ આશીર્વાદ, ટમુબેન એને પણ મારા આશીર્વાદ છે, પૂનાભાઈ, પભીબેન, રૂડાતા, રાજીબેન, દેવરાજભાઈ, ભાવુબેન, ભરતભાઈ, પૂનાભાઈ, મિત્તલબેન, ડાયાભાઈ, શીતલબેન, જુગલભાઈ, પૂનાભાઈ, મંડાભાઈ, બાલાભાઈ, આ તમામ પરિવારને આ અવસરે એક બ્રાહ્મણના દીકરા તરીકે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમારો પરિવાર સદાને માટે સુખી રહે, તમને શિવ ભક્તિની પ્રાપ્તિ થાય અને મહાદેવ તમારા ધંધા રોજગારમાં ખૂબ રિદ્ધિ સિદ્ધિ આપે અને તમારો પરિવાર સુખ શાંતિને સંપીને રહે એવા મારા આશીર્વાદ છે. ભાઈ શ્રી રવિભાઈ રૂડાભાઈ, ખુશકુમાર રૂડાભાઈ, ડેનિશ કુમાર દેવરાજ, ભવ્યકુમાર ડાયાભાઈ અને હેતાનસીબેન ભરતભાઈ, આવા જે બીજ રોપણવાળા છે, ભવિષ્યના જે ધર્મના વડલાઓ છે, એને વ્યાસગાદી પરથી મારા આશીર્વાદ છે. તેઓ ખૂબ ભણે,
હોશિયાર બને, વડીલોની અમાન્યતા રાખે અને માતા પિતાની સેવા કરે અને આપણા ગામની અંદર નહીં, ભારતની અંદર એનું નામ થાય, વિશ્વવિખ્યાત બને અને ધર્મના ખૂબ સારા કામ કરે, એવા વ્યાસગાદી પરથી મારા આશીર્વાદ છે. આ સાથે બટુકભાઈના બંને ભાઈઓ, એમના ધર્મપત્ની, એમના દીકરા દીકરીઓ, એમને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ કાળોતરા પરિવારની અંદર જેણે જેણે પોતાની દીકરીઓના દાન કર્યા છે, કન્યાદાન દીધા છે અને જે વેવાયેલા બહેનો છે, એ તમામ વેવાયો અને વેવાણોને પણ મારા વ્યાસગાદી પરથી આશીર્વાદ છે. તમે દીકરી દીધી તો આ વંશવેલો આગળ વધ્યો ને, એટલે તમને આશીર્વાદ આપું છું. આ કાર્યમાં ઘણા બધાએ મદદ કરી. સંભવ છે કે વ્યાસગાદી પરથી એના નામ ન પણ લઈ શકાય. નામી અનામી ઘણા છે, સગા વાલા કુટુંબી. આ તો કુટુંબની વાત થઈ, પણ બટુકભાઈના મિત્રો પણ અહીં ઘણા છે કે જેણે આ કાર્યમાં એને મદદ કરી છે. કુટુંબના મદદ તો કરે, બરોબર, સારી વાત છે, પણ જ્યારે મિત્રો આવીને મદદ કરે ને ત્યારે ઓર મજા આવે. એવા અમારા બટુકભાઈના મિત્રોએ જેણે મદદ કરી છે એને પણ હું વ્યાસગાદી પરથી આશીર્વાદ આપું છું. બટુકભાઈના એકના મિત્ર નહીં, એના બંને જે દીકરાઓ છે ને એના પણ દોસ્તારો ઘણા બધા છે અને અહીંયા બિચારા કામ કરે, સેવા કરે, એને કેમ ભૂલાય આપણાથી? તો એ તમામને પણ મારા આશીર્વાદ છે. અહીંયા રામા મંડળી જેવી ભજન મંડળીઓ છે, સત્સંગ મંડળવાળા છે, એમણે પણ અહીંયા આવીને ખૂબ સરસ મજાનો સત્સંગ કર્યો અને કરાવ્યો. એમને પણ આ વ્યાસગાદી પરથી મારા આશીર્વાદ છે. એ સિવાય અહીંયા જેણે સંત વાણીનો કાર્યક્રમ આપેલો એવા આપણા જ ગામના, મને એમ છે લગભગ ભાણેજ છે, એ કલાકારોને પણ મારા વ્યાસગાદી પરથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપણા જેના સાનિધ્યમાં, જેની ગોદમાં બેસી અને શિવકથા શ્રવણ કરી એવા સિદ્ધનાથ મહાદેવના પૂજારી શ્રી પહેલે જ દિવસથી અહીંયા હાજર છે અને જે કામ સોંપીએ એ બિચારા દોડીને કરે. તો એનો પણ આમાં ફૂલની ને ફૂલની પાખડી યોગદાન છે, સહકાર છે. તો પૂજ્ય બાપુ માટે પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એ સાથે તમે જે મને સાંભળી રહ્યા છો અને આજે 7-7 દિવસથી સાંભળતા આવ્યા છો, એ આવો મીઠો અને સુરીલો અવાજ તમારા સુધી પહોંચાડવાનું જેણે કામ કર્યું છે એવા નકળંગ સાઉન્ડવાળા આ મુકેશભાઈ અને એના મિત્રો, એને સરસ મજાની આ સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરી. ને હું તો એટલું જ કહીશ કે હું આ વિસ્તારમાં મહાદેવની કૃપા થાય અને પાછો ક્યારેય પણ કથામાં આવું, સત્સંગમાં આવું, તો હું આગ્રહ રાખીશ કે મુકેશભાઈનું સાઉન્ડ મારા કાર્યક્રમમાં હોય. એટલે મુકેશભાઈ ખરેખર શાંત માણસ, ઈશારે વાત કરે, ઈશારે સમજી જાય. એવા મુકેશભાઈનો સ્વભાવ પણ સારો, એમને જેમને મોકલતા બેસવા માટે એનો સ્વભાવ પણ સારો. તો સાઉન્ડ સિસ્ટમ બહુ અતિ સુંદર. મુકેશભાઈ બહુ રાજી થયો અને વ્યાસગાદી પરથી તમને અને તમારા પરિવારને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બીજું, જે માંડવાની છાયા નીચે આપણે બેઠા છીએ એ મંડપ સર્વિસવાળા
એમની પણ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા એમણે કરી છે, તો એને પણ મારા વ્યાસગાદી પરથી આશીર્વાદ છે. અને આપણે રોજ ફિલ્મ ઉતારે છે. શું નામ કીધું? હા, ખીમભાઈ. બીજા ફિલ્મ ઉતારે ને ખીમભાઈ ઉતારે, એમાં ફેર. એક એક પ્રસંગ બારીકાઈથી ખીમભાઈએ પોતાના કેમેરાની અંદર કેચઅપ કર્યા છે, કંડારેલા છે, ખડે પગે. આપણે બધા તો બેઠા બેઠા સાંભળીએ છીએ અને કથા કરીએ, પણ ખીમભાઈ ખડે પગે ઊભા 7 દિવસથી. તો વ્યાસગાદી પરથી એને હું આશીર્વાદ આપું છું કે મહાદેવની કૃપાથી તમારો ધંધો પણ ખૂબ વિકાસ પામે. વડવાળાવાળા રામભાઈ ને ખીમભાઈનું વિડીયોગ્રાફી. અચ્છા, હા હા. તો એમને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને એક વિશેષ આશીર્વાદ મારે દેવા છે તમને બધાને, જે રોટલા ઘડી રસોઈ બનાવી અને તમારા જાહેર રસોડાની અંદર જે રસોઈયા છે, શું નામ છે? એક અમારા ગામનો ભાણેજ છે ગોગનભાઈ, અને મુંજાભાઈ તો અહીં જ છે. મુંજાભાઈ અને ગોગનભાઈ, એના ભેરી બાયુ 5 કામ કરે. હા, એને સરસ મજાની રસોઈ તમને બધાને ખવડાવી હશે, કારણ કે તમારા બધાના મોઢા ચમકે છે, એટલે એમ લાગે કે તમને સંતોષી છે. ખાવાનું ન હોય તો શું હોય, આડે પડખે થાય. તો જાહેર રસોડાની અંદર આ બંને વ્યક્તિઓએ ખૂબ મહેનત કરી અને પોતાનું છે એમ જાણીને રસોઈ બનાવીને આપણને બધાને જમાડ્યા. તો એને પણ વ્યાસગદ્દી પરથી મારા આશીર્વાદ. એની સાથે કામ કરવા માટે બહેનો આવી છે. એક બે તમારી રબારીની બહેનો છે, બીજી ભાણેભળથી બીજી બહેનો છે, રણાવાવ સાઈડની છે. એ કામ કરવાવાળી બહેનો, એને પણ મારા વ્યાસગાદી પરથી આશીર્વાદ આપું છું. આ કાર્યની અંદર મંડપની સફાઈ, યજમાનને ઘરે પૂજાના રૂમની સફાઈ અને આ બધી સ્વચ્છ રાખવાની જે સફાઈ છે, એ જે કોઈ કરી રહ્યા છે એને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ સિવાય અહીંયા પાણી પહોંચાડવાની સેવા કરે છે, દૂધ પહોંચાડવાની સેવા કરે છે, રોટલા પહોંચાડવાની સેવા કરે છે, જોઈએ એ વસ્તુ લઈ આવી દેવાની સેવા કરે છે આ કાર્યમાં. એ તમામને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ છે. આ સાથે ધાર્મિક કાર્યમાં મને સાથ આપનાર એવા કલ્પેશ દાદા રાજકોટથી અહીંયા પધાર્યા. હે, એ તો આગળ આવશે જ. એ કલ્પેશ દાદા મારા પરમ મિત્ર પણ છે અને મારા મોટા દીકરા પણ છે, એમ કહું તો ચાલે. જે યજમાનોને સવારે ને સાંજે મહાદેવની પૂજા આરતી કરાવે છે, એમને પણ મારા હૃદયપૂર્વકના આશીર્વાદ. રાજકોટની અંદર તમે ગયા છો, રાજકોટ મારા બાપ દાદાનું વતન છે, અને આશીર્વાદ આપું છું કે રાજકોટની અંદર તમારા બંગલા બને બાપ, એવા આશીર્વાદ છે. બીજા બે ભૂદેવ પણ અહીંયા છે અને બેયને તમે ઓળખો છો. એક તમારા ગામના ગોર બાપા છે, જેને તમે ગૌરીશંકર કહો, એ મારો ભત્રીજો છે. એમણે પણ આ કાર્યમાં સહકાર આપ્યો બ્રાહ્મણોની સાથે. અને બીજો મારો નાનો દીકરો છે ભાર્ગવભાઈ, એમણે પણ સરસ મજાનો આ કાર્યમાં સહયોગ આપ્યો. બાકી દુકાન છે
હા, ભાર્ગવ દાદાની દુકાન છે ફરસાણ મીઠાઈની. તો મારી તબિયત થોડીક નબળી હતી એટલે એણે મનોમન નક્કી કરી લીધું કે પપ્પાને એકલા નથી જવા દેવા. એટલે 10 દિવસ સુધી એ દુકાનને તાળું મારી દીધું અને મારી સાથે આવ્યો. તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવ્યા. આ અમારી સાચી પુનાઈ છે. દીકરાઓ બાપનું ધ્યાન રાખે કીધા વગર, ત્યારે સમજવાનું કે મહાદેવની કૃપા છે. કેવું ન પડે કે ભાઈ મારું આ કામ કરી દે. નહીં, એ ભાઈને ખબર હોવી જ જોઈએ મારા પપ્પાને શું જોઈએ, મારા બાપાને શું જોઈએ, મારી દાદીને શું જોઈએ. આ જે સદભાવના આવે છે ને શરીરમાં, મનમાં, બસ વહી મહાદેવ કી કૃપા. ચાલી આવ્યા કે નહીં? એટલે જ કહું, ચા લઈ આવે તો બોલું ને. ચા બનાવવા વાળા અને ચા વેચવા વાળા, પાણી પીવડાવવા વાળા, શરબત પીવડાવવા વાળા, આ બધાની એક અનેરી સેવા છે. ચાની અડધી રકાબી પીને તો માણસને 2 કલાકનો કોટો ચડી જાય. એવા ચા બનાવવા વાળા અને આ સભામાં ચા વેચવા વાળા, પાણી વેચવા વાળા, શરબત વેચવા વાળા, એ તમામ સ્વયંસેવકોને પણ મારા વ્યાસગાદી પરથી આશીર્વાદ છે. આ સાથે સંગીત વગરની જો કથા હોય તો હળદર વગરની કઢી જેવું લાગે. તો મારી સાથે આ કથામાં સંગીતનો સાથ આપી રહેલા મારા બહુ જૂના મિત્ર એવા ઘનશ્યામભાઈ, હિતેશભાઈ, બહુ જૂના છે, અને પેડ ઉપર મનોજભાઈ, જેણે આ કથાની અંદર સંગીતમાં મને સાથ આપ્યો. તો એમના પરિવારને અને એમને પણ મારા વ્યાસગાદી પરથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ સભાની અંદર હું કેટલાકને પીઆઈ જોઉં છું, કેટલાકને પીએસઆઈ જોઉં છું, કેટલાકને આર્મીના જવાન જોઉં છું, કેટલીક દીકરીઓને શિક્ષિકા તરીકે જોઉં છું, કેટલીક દીકરીઓને પાયલોટ રૂપે જોઉં છું. તો જે દીકરીઓ દીકરાઓ ભણે છે અને પોતાના કેરિયર માટે આગળ વધે છે, એ આ રબારી સમાજના, કારોત્રા પરિવારના અને તમામ જોકના, રબારી ભરવાડ જે કોઈ દીકરા દીકરીઓ છે, ખૂબ ભણો, ખૂબ આનંદ કરો, મા બાપની સેવા કરતા જાઓ, આગળ વધતા જાઓ, ભવિષ્ય તમારા ચરણોમાં આવશે એવા મારા આશીર્વાદ છે. આમાં ઘણા બધાએ નામી અનામી ઘણા બધાએ સાથ અને સહકાર આપ્યો છે. કદાચ ભૂલાઈ ગયું હોય તો એ દરેકને મારા આશીર્વાદ. બીજું, ઢાક ગામને ક્યારેય પણ મારી જરૂર પડે ધર્મના કાર્યમાં, કોઈ પ્રશ્ન સતાવતો હોય, કોઈ મૂંઝવણ હોય કે આ પ્રશ્ન છે એ આપણાથી નથી સોલ્વ થતો પણ ધાર્મિકને લગતો હોવો જોઈએ, તો મારા નંબર, મોબાઈલ નંબર ગીગનભાઈ પાસે પણ છે અને બટુકભાઈ ને એના બાળકો પાસે પણ છે. તમે મને ફોન કરી શકો છો. શક્ય હશે ત્યાં સુધી હું તમને ઉત્તર આપીશ. અને ક્યારેય પણ મારા આ ધર્મના કાર્યમાં જરૂર પડે તો ચોક્કસ તમે ગીગનભાઈને અને બટુકભાઈને મળી લ્યો, એટલે મને મળ્યા બરાબર છે એમ જાણજો. અને
મારો એમાં સંપૂર્ણ સાથ અને સહકાર હશે. આ વ્યાસ ગાદી પરથી મારાથી એમ કહેવાય છે કોઈ વાણી વિવેક થઈ ગયો હોય. જીભ છે ક્યારેક બોલી જાય. અમારા બ્રાહ્મણોથી વાણી વિવેક થયો હોય, અમારા સંગીતકારોથી વાણી વિવેક થયો હોય, કે કોઈના આત્માને દુઃખ લાગે એવું વર્તન થયું હોય, તો વ્યાસ ગાદી પરથી આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ પુરુષની પાસે હાથ જોડી ક્ષમા પ્રાર્થના કરી અને અહીંયા મારા વક્તવ્યને, મારી વાણીને હું વિરામ આપું છું. અમારે કથાનો નિયમ છે કે કથામાં જાય એટલે જેના મુખ્ય યજમાન હોય એને અમે એક શિવ પુરાણ ભેટ આપીએ છીએ પ્રસાદી રૂપે. તો આપણે બટુકભાઈને અને એમના ધર્મપત્નીને અહીંયા વ્યાસગાદી પાસે બોલાવીએ અને વ્યાસગાદી પરથી આજે 7 દિવસથી જેનું પૂજન થઈ રહ્યું હતું એ શિવ પુરાણનો ગ્રંથ પ્રસાદી રૂપે અમે બટુકભાઈને એમના પરિવારને અર્પણ કરીએ છીએ. જાહીબેન આવી જાવ. જય હો, જય હો, આશીર્વાદ. સ્વર મહાદેવ આશીર્વાદ. કલ્યાણ મસ્તુ. આશીર્વાદ માથે લઈ લ્યો. મારા બેનને આપી દો, એ જરા માથે ચડાવી દે અને પછી છોકરાઓને આપી દો, આ ઘરે લઈ જજો. અહીંયા આપી દો છોકરાઓને, વાંધો નહીં. તો મુખ્ય યજમાનને શિવ પુરાણ અર્પણ કર્યું. ઘેરે જઈને કબાટમાં નહીં મૂકી દેતા, પણ એમાંથી રોજ એક પાનું વાંચજો. જાજુ નથી કહેતો, આશીર્વાદ. એક પાનું વાંચજો શિવપુરાણનું. પછી બટુકભાઈ વાંચે તોય ભલે, એના 2 દીકરાઓમાંથી કોઈ વાંચે તોય ભલે, એના દીકરાની વહુમાંથી કોઈ વાંચે તોય ભલે, એના દીકરા હોય એ વાંચે તો પણ ભલે, પણ એક પાનું રોજ વાંચજો. તમારા ઘરની અંદર જે અહીંયા મહાદેવની તમને અનુભૂતિ થઈ છે એ આ શિવપુરાણ વાંચવાથી તમારા ઘરની અંદર પણ મહાદેવની અને શક્તિની તમને ચેતનાની જાણ થશે. એવા મારા આશીર્વાદ છે. કોઈને પ્રાસંગિક કંઈ બોલવું હોય તો બોલી શકે છે. કરો કરો. હાદાભાઈ. હા ભાઈ. બટુકભાઈના નજીકના ભાઈઓ 5 દિવસ બધાને શરબતની પ્રસાદી આપેલ છે. ભાયાભાઈ આલાભાઈ 1 દિવસ શરબતની સેવા કરેલ છે. આજે બટુકભાઈ બધાને શરબતની પ્રસાદી આપેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટ તેમનું સ્વાગત કરીએ. સુધાભાઈ દુધાભાઈ કરમટા તરફથી 200 રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. એક 501 રૂપિયા મંદિરમાં રામ ભરોસે ભેટ આપે છે. જાની સેવા આપી બાઘાભાઈ પોલાભાઈ, વરજાંગભાઈ લાધાભાઈ. સિદ્ધેશ્વર મહાદેવ. બટુકભાઈ મુખ્ય યજમાન અહીંયા જે બ્રાહ્મણો પધાર્યા છે આ યજ્ઞ કાર્યમાં એમનું સ્વાગત કરે છે અને સંગીતકારોનું પણ બટુકભાઈ સ્વાગત કરે છે. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. જીવનમાં લાવો ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. ફેરો લખ રે લખ રે 84 નો હે
मारा घटेમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ હે મારા ઘટેમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી વિઠ્ઠલની સેવા હું તો નિત્ય વિઠ્ઠલની સેવા કરું હું તો આઠે સહ કેરી ઝાંકી કરું હું તો આઠે સહ કેરી ઝાંકી રે કરું હે હું તો નિત્ય વિઠ્ઠલ ભરની સેવા ફેરો લખ રે હો ફેરો લખ રે 84 નો હે મારો રે મને વિરાજતા શ્રીનાથ યમુનાજી મહાપ્રભુ શ્રીનાથજી શ્રીનાથજી હો મને પ્યારું લાગે મને વાલું લાગે પ્રભુ તારું તન મન ધન સિજીના ચરણોમાં તન મન ધન સિજીના ચરણો મને પ્યારું લાગે મને વાલું લાગે હરિ તન મન ધન સિજીના ચરણોમાં તન મન ધન સિજીના શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથ શ્રીનાથજી करते हैं तुझे प्रणाम भोलेनाथ 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 और जब है तेरी माया भेद कोई समझ न पाया अजब का खेल जाया यशोदा के घर आया हो सब
तिलक भाल चंद्र में घर घर अलख जगायो अंग विभूत गले लुटमाला सहज नागली फुटायो वाको तिलक भाल चंद्र में घर घर अलख जगाय हो नगरी में ज्योति आया जब का खेल रचाया यशोदा के घर आया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 और ना चाहिए तेरी दौलत दुनिया दुनिया और ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंजन माता अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया યજમાન પરિવાર બટુકભાઈ અને એના બાળકો આજે 3-4 ઝોક છે એમાંથી બધા આવ્યા છે એને ત્યાં બેઠા રહેજો ફૂલડેથી વધાવી અને સ્વાગત કરી રહ્યા છે પછી આપણે આરતી પૂજા કરીશું હવે જો મેં સ્વાગત તો બહુ કર્યું પણ કોઈ ભૂલાઈ જતું હોય તો મને માફ કરજો અને હું ફૂલડાથી તમને હંદાઈને સ્વાગત કરી દઉં અને મારું કામ બહુ કર્યું છે ભાઈ હું આ લૂણમાંથી કોઈ દી છૂટાય નહીં બરાબર પણ તમને ભગવાનને ભોળોનાથ અને હું તમને એવી આશીર્વાદ આપું કે હા હોય લીલા લહેર કરો ને જય ફૂલડા હો ફરો. જય હો જય હો અને વ્યાસગાદી ઉપરથી આપી દઉં છું આજે 7-8 દિવસથી અમારો જે ઉતારો છે ત્યાં જ અમને ઉત્તમ પ્રકારની રસોઈઓ બનાવી અને રોજ જમાડે છે એવા ધીરુબાપુ અને એમના પરિવારને પણ વ્યાસગાદી પરથી મારા આશીર્વાદ જોરદાર તાળીઓથી ધીરુબાપુને વધાવો બોલિયન પૂર્ણેશ્વર મહાદેવ કી જય હલો 800 રૂપિયા રામ ભરોસે મંદિરમાં ભેટ આપે છે. અત્યારે મોડું થયું થોડુંક અને અમારા સંગીતકારોને રાજકોટથી 10 વાગે રાત્રે ટ્રેન પકડવાની હોવાથી એ આપણી વચ્ચેથી વિદાય થાય છે. વ્યાસગાદી પરથી ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ ત્રણેય સંગીતકારોને. પરમાત્મા તમારી મનોકામના પૂર્ણ કરે, સુખ શાંતિથી રહો એવા આશીર્વાદ. બોલીએ સરસ્વતી માત કી જય. છે આશીર્વાદ છે. મળે ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ આભાર. મજા આવી ગઈ, આનંદ કરાયો. 5 વર્ષે ભેગા થયા. જોગવાળાને પુષ્પ છાંટી અને આજની આ સત્સંગની છેલ્લી આરતી કરવા માટે અહીંયા આવી જાઓ. પછી મહાદેવની કૃપા થશે ત્યારે પાછા કરીશું.
જય હો. સિદ્ધનાથ મહાદેવ કી જય. રૂપિયા મંદિરમાં ભેટ આપે છે. સિદ્ધેશ્વર મહાદેવ કી. ખુશ યજમાનો આવી જાઓ આરતી પૂજા માટે. જય હો જય હો. અરે 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 બહુ સરસ હોય, બહુ સરસ. અહીંયા મુખ્ય યજમાન શિવપુરાણની પૂજા આરતી કરી લઈ પછી અહીંયા પોથીજીને આપણે વાંચતે ગાતે અહીંયા મંદિરમાં પધરાવવાની છે. પહેલી વહેલી ત્યાં મુખ્ય યજમાન સિવાય બીજા કોઈ ન જાય એવી નમ્ર વિનંતી. પછી ત્યાંથી આપણે થોડેક સુધી ડેલાની બહાર આગળ જશું, ત્યાં વાહનની વ્યવસ્થા કરજો. ત્યાંથી સીધા આપણે ગીગનભાઈને ઘરે પોથી પધરાવવાની છે અને ગીગનભાઈના ઘરેથી અમારા સુરાપુરાના વેરશી બાપાના સ્થાનમાં મનસુખભાઈની વાડીમાં જે બિરાજે છે મારા ગુરુદેવ, એના મંદિરમાં પોથીજી પધરાવવાની છે. ત્યાંથી પછી સીધા યજમાન બટુકભાઈના ઘરે પોથી પધરાવવાની છે અને ત્યાંથી પછી આપણે જે શિવ મંદિરેથી લઈ આવ્યા ત્યાં પધરાવી આપણા કાર્યને આપણે વિરામ આપીશું. ધન્યવાદ. બીજા માણસો કહેતા હોય તો તમે જરીક એની ઓલી કરી નાખો તો મારો ઉતારો હોય ન જ હું જાઉં બરાબર છે. પછી મારે તો એને કંઈ આમાં ઘણાનો એવો ભાવ હોઈ શકે કે મારે ઘરે પણ પોથી પધારાવી તો સારું, પણ અમારો નિયમ છે ભાઈ. હા, અમારો ઉતારો હોય ને ત્યાં એક પોથી પધરાવે યજમાન અને બાકી દેવસ્થાન. આ સિવાય કારણ કે એ કરવા બેસે ને તો 2-3 દી થાય. કોઈને પછી એકને હા પાડીએ ને એકને ના પાડીએ તો પણ દુઃખ થાય. એટલા માટે એ કાર્યક્રમ નથી રાખ્યો, એટલે કોઈ મનમાં દુઃખ ન લગાડતા. હા, અને તમારે ઘરે મહાદેવ પધારે એવો ભાવ કરજો, તમારી મનોકામના પૂર્ણ થાય એવા મારા આશીર્વાદ છે. બટુકભાઈ બધાને છેલ્લે હાથ જોડીને એવું કહેવા માગે છે કે ભોળાનાથની કૃપા, ભાઈઓનો સહકાર, કુટુંબનો સહકાર અને જ્ઞાતિનો સહકાર અને એ બધાની પુનાઈથી મારું આ સત્કર્મ આજે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. એનો મને બહુ રાજીપો છે. હું બહુ ખુશ છું અને મારાથી જેટલા નાના છે પરિવારમાં એ બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સોમનાથ મહાદેવ કી જય. આવો પૂજા આરતી કરો. કાલે સવારે આ યજ્ઞનો બીડું હોમાશે અને યજમાન પરિવાર દ્વારા અહીંયા હવન કરવામાં આવશે અને 11:30-12ની વચ્ચે આપણે યજ્ઞનું બીડું હોમવાનું છે. તો બધા જ સવારે ત્યાં ઘરે પૂજા કરીને વહેલા અહીંયા આવજો. 11:30 થી 12ની વચ્ચે આપણે બીડું હોમી અને આ કાર્ય આપણે યજ્ઞને સંપૂર્ણપણે વિરામ આપીશું. યજમાનો ખાસ ધ્યાન આપે, સવારના વહેલા પૂજામાં જજો અને પછી અહીંયા યજ્ઞમાં આવી જજો. ગુરુબાપા અહીંયા સ્થાપન કરેલા છે એ એમને એમ રાખશે. અહીંયા એક બ્રહ્માજીનું સ્થાપન વધારે ગુરુબાપા કરશે અને પછી
હવન કરાવશે તમારી પાસે અને બીડો ઉમાવી આરતી પ્રસાદી લઈ આપણે બધા વિદાય થઈશું. આ રીતનું આખું આયોજન. તો સંપૂજ્ય હે અહીંયા હા હવન અહીંયા સિદ્ધેશ્વર મહાદેવની સન્મુખ જ કરવાનો છે, બરોબર. એ અહીંયા ગોરબાબા એક સ્થાપન કરી બ્રહ્માજીનું, બાકી તો ત્યાં છે બધા દેવો આપણા ઘરે, તો એ અહીં યજ્ઞ કરાવશે એક જ સ્થાપન. પણ બધા અહીંયા આવવાનું પૂજા કરીને સીધો રાબેતા મુજબ. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન રુદ્ર મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય સ્તનો હરિ. ઓમ ભૂર્ભુવસ્સઃ ભગવતે આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. આરાર્તિક્યમ સમર્પયામિ જલેન પ્રદક્ષિણીકૃત્ય હસ્તાભ્યામ દેવવંદનમ દેવ્યાભિવંદનમ. આથી ભગવાન ભોળાનાથના શિવપુરાણના આરતી આપી દો. જય હો. તમે બધા આરતી લઈ લ્યો. એક ભાઈ આરતી દેવા માટે આવી જજો, એક ભાઈ પ્રસાદી દેવા માટે આવી જજો. અથ પ્રદક્ષિણીકૃત્ય ચલો પ્રદક્ષિણા ફરવાની છે. 4 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. સિદ્ધેશ્વરાય શિવ હર હર ભોલે નમઃ શિવાય. સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. બોલો નમઃ શિવાય. બોલો પ્રેમથી બોલો. હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. રુદ્રેશ્વરાય શિવ રુદ્રેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. રુદ્રેશ્વરાય શિવ રુદ્રેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ. હર હર ભોલે નમઃ શિવાય. સિદ્ધનાથ મહાદેવ મહાદેવ કી જય. અહીંયા 7 દિવસથી શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આપણે રસપાન કરી રહ્યા હતા. એની શરૂઆત ઉનામાં અમારે ઘરેથી થયેલી. બટુકભાઈ અને ગગનભાઈ મારે ઘરે આવેલા આમંત્રણ આપવા. ત્યારે એમને મેં ફળ આપેલું હતું કે આ ફળ તમે લઈ જાઓ અને 7 દિવસ સુધી આ ફળ હાથમાં રાખી અને તમે શિવપુરાણની પ્રદક્ષિણા કરજો. એ આજે 7 દિવસ મહાદેવની કૃપાથી નિર્વિઘ્ન પરિપૂર્ણ થયા. તો અત્યાર સુધી અમે બ્રાહ્મણોએ, સંગીતકારોએ અને કુટુંબીઓએ, નાતીલાઓએ, સગાવાલાઓએ
જે પરમાત્માનું નામ સ્મરણ કર્યું, ખાસ કરીને અમારા બ્રાહ્મણોએ પૂજાવિધિ કરાવી, એ બધાનું ફળ તો અમારા બ્રાહ્મણો પાસે હોય, પણ આજે અમે બધા બ્રાહ્મણો ભેગા થઈ અને આ શિવ પુરાણનું ફળ આ મુખ્ય યજમાન એવા બટુકભાઈને અર્પણ કરીએ છીએ. બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય. સદાને માટે તમારો પરિવાર સુખી રહે એવા આશીર્વાદ. નહીં ખાલી બે નહીં રાખો, તમે માથે ન રાખો તો કંઈ નહીં, હાથમાં રાખી દો. હા, કંઈક હોય તો આપી દો જબલુક કંઈક. આ ફળ છે ને પૂજાનું, એ અમે તમને અર્પણ કર્યું, બરોબર? તમારે આ પૂજાનું ફળ કોને અર્પણ કરવાનું? મહાદેવને, બરોબર? એટલે અહીંથી જઈ અને આ ફળ છે અહીંયા શિવ મંદિરમાં દોડવી દેજો. બાપુ એ ફળને પછી જળમાં વિસર્જન કરી નાખશે. આપણો એક સત્સંગનો આ યજ્ઞ અહીંયા પૂર્ણ થાય છે, બરોબર? બીજો કોઈ પ્રશ્ન હોય, કંઈ સંશય હોય તો બતાવો. બધા રાજી છો? અમારા બ્રાહ્મણોથી, સંગીતકારો, અમારા સ્ટાફથી બધા રાજી પરિવાર? બહુ સરસ, ખૂબ ખૂબ આશીર્વાદ. ફરી પાછા અમને વહેલા બોલાવો એવા ભાવ સાથે અહીંયા યજ્ઞ કાર્યને જય હો જય હો. તો અહીંયા આપણે આ કાર્યને પૂર્ણ કરીએ છીએ. તો બંને વહુ અહીંયા આવી જાઓ અને એક પોથી મોટા વહુ છે એ મેઇન પોથી રાખે, નાના વહુ છે ત્યાંથી નાની પોથી પધરાવે. આ પોથી ક્યાંય બીજે નીચે પધરાવવાની નથી કે ફેરવવાની નથી, બરોબર? તમારે માથે જ રાખવાની, ચપ્પલ નહીં પહેરવાના. અહીંયા પહેલાં મંદિરમાં પધરાવજો, બ્રાહ્મણો આવશે તમારી યારે. મંદિરમાંથી પછી થોડેક સુધી આપણે બધા બહેનો જેટલા બેઠા, ગોવાળિયા બેઠા, એ બધાએ ઓમ નમઃ શિવાયની ધૂન બોલતા બોલતા થોડેક સુધી જાશું અને પછી ત્યાંથી વાહનમાં અને કાલે યજ્ઞમાં ભેગા થાય ત્યાં સુધી તમામ હરિભક્તો, વૈષ્ણવો, શિવના ઉપાસકોને મારા ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. ફરીવાર સત્સંગમાં મળીએ ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. અહીંયા જુવારા વાવ્યા છે. એ જુવારામાંથી બબ્બે જુવારા તમે લઈ જજો, પરિવારના સભ્યો તમારા, બરોબર? અને પ્લાસ્ટિકની જબલામાં, નાની એવી જબલા આવે ને, એમાં પેક કરી સ્ટેપલર મારી અને તમે દાગીના પૈસા રાખતા હોય એમાં એ જુવારા રાખજો, બરોબર? જુવારાની જેમ, દ્રોખડની જેમ તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય, તમારા ધર્મમાં વૃદ્ધિ થાય, એ ભાવ સાથે પ્રસાદી ઘરે લઈ અને તિજોરીમાં મૂકજો. બાકી જે કાંઈ પણ વધે, જુવારા વધે, અહીંયા કેળના પાન વધે, શેરડીના હઠા હોય, પૂજાની સામગ્રી હોય, ફળ ફૂલ હોય, એ બધું એક બાચકામાં ભેગું કરી અને જળની અંદર વિસર્જન કરી નાખજો, જળની અંદર પધરાવી દેજો. છતાં અહીંયા કાલે બપોરે 1 વાગ્યા સુધી છું, તો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કરજો, બરાબર? ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. रामेश्वराय शिवराय
शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय भोले की जय जय शिव जी की जय जय भोले की जय जय शिव जी की जय जय पार्वती पति शिव जी की जय
गुण गाओ धूम मचाओ सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय बोलो अरे बोलो बोलो मुख से बोलो खोलो खोलो अंतर खोलो हाँ बोलो बोलो मुख से बोलो खोलो खोलो अंतर खोलो गाओ गाओ प्रेम से गाओ दिल से गाओ सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय बोलो अरे भाइयों गाओ बहनों गाओ बाल गोपाला संग में गाओ सब भाइयों गाओ बहनों गाओ बाल गोपाला संग में गाओ योगी गाओ जोगी गाओ संतो गाओ महंतो गाओ सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय बोलो अरे कुंडल बोले कमंडल बोले मस्त बने नागराज ही डोले कुंडल बोले कमंडल बोले मस्त बने नागराज ही डोले भाल में सोहे चंदा बोले जटा में बहती गंगा बोले सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय बोलो बोलो ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय
हरि ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ए बोलो ओम नमः शिवाय बोलो बोलो ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय बोलो ओम नमः सोमनाथ महादेव भोळिया करूं तुम्हारी सेव जटामा वसे मात गंगेव पतित ने पावन करती सोमनाथ महादेव भोळिया करूं तुम्हारी सेव जटामा वसे मात गंगेव पतित ने पावन करती पार्वती ना पति कोळले रमे गुण नो पति जाप नित जपे जती ने सती आरती रोज उतरती हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हे काळतना चोपाळ काळतना चोपाळ कंठमा झुली रया कंकाळ अंग पर रमे वीख धरयार मणिधर फणियल काळा काळतना चोपाळ कंठमा झुली रया कंकाळ अंग पर रमे वीख धरयार मणिधर फणियल काळा गरल धरण नीलकंठ धतूरा भांग तृप्तिया कंठ निशाचर भूत प्रेत नाचन भयंकर भूरी लटाळा हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव जटट विकल जल प्रवाह पवित्र सले गले लंबी लंबी भुजंग तुम्हारी डमट मट मट मणि नाथ वट मर्वयच भारतंड तांडवंदन तुन शिव शिव हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हे निर्मल जलरी धार निर्मल जलरी धार धरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः करे उच्चार ध्यान शंकर रो धारे निर्मल जलरी धार धरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः करे उच्चार ध्यान शंकर रो धरे धर्म अर्थ ने काम मोक्ष सहचारु फल देशाम सदा शिव हाम दाम ने ठाम समर्पे सेवक द्वारे हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव
डमरिये शंभु दम 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 हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव जटा जटा संभ्रम भगवती कलेजरी विलोल विच वल्लरी विराजमान वर्धनी धग 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 ज्वलल लटपट पावके किशोर चंद्रशेखरे रति प्रत्यक्षण मम हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हे जटाजूट में चंद्र हाँ जटाजूट में चंद्र त्रिलोचन अगन जाल पर चंद्र त्रिशूल करणम रूढ़ाक भजन वास कैलास निवासी जटाजूट में चंद्र त्रिलोचन अगन जाल पर चंद्र त्रिशूल कर डमरू डाक भजन वास कैलास निवासी भवहर भवरानाथ साधरा साधवड़ा सम्राट अघोहर अनाथ हंदानाथ टाळ तल भवरी फांसी हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हे जवे चौदही लोक हाँ जवे चौदही लोक पुकारत नाम मिटे सब शोक चरित वंचाय जगत रे चोक के जय हो पिनाक पाणी जवे चौदही लोक पुकारत नाम मिटे सब शोक चरित वंचाय जगत रे चोक के जय हो पिनाक पाणी अलगारी कुछ रंग धरी गुण गाय करी मन चंग राखिए नाथ त्रिलोकी रंग वदत नित विमलम वाणी हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हरा हरे नंदिनी विलास बंधु बंधु रसपुरति गंध संतति प्रमोदमान मानसे दीपकटाक्ष धोरिणी निरुद्ध दुर्गापति पचति कंबरे वनो विनोद में सुवस्तुनि हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव सोमनाथ महादेव भोलिया कटु तुम्हारी सेव जटामा वसे मात गंगे वो पतित ने पावन करती सोमनाथ महादेव भोलिया कटु तुम्हारी सेव जटामा वसे मात गंगे वो पतित ने पावन करती पार्वती ना पति खोल ले रमे पूर्ण नो पति जाप नित जपे जती ने सती आरती रो